બરાબર છે. જે બી દશેરાના દિવસે કરો છો. એક ખેતરપાળ દાદા છે મઢડામાં, અને જે બીજા છે ને એ બે, સાચું કહું ને બાપ, ખેતરપાળ બાપાનું જ સ્વરૂપ છે, પણ એ ખેતરપાળ બાપાના સ્વરૂપમાં છે ને એક સ્વરૂપ નાગનું છે ને એક સ્વરૂપ નાગણી. આ આખું જોડું છે બાપ. એટલે જે ખેતરપાળ દાદા અને સાથે જે એમના નાગણી રૂપે છે, પત્ની સ્વરૂપ કયો તમે, નાગણી રૂપે સ્વરૂપ એક જ છે, નાગ ખેતરપાળ દાદા. જ્યારે ખેતરપાળ દાદાને પૂજો છો ને એના ઘરવાળાને પૂજો તો બી વાંધો આવે, તો બંનેને પૂજવા જરૂરી છે. બંને અહીંયા રાખીને જે રીતે દીવા કરવાનું કીધું હોય ને મેલડીએ એ રીતે દીવા ચાલુ કરવાના. કઈ ફેરફાર હોય તો સમજીને વાંચવા. આજે આ ખેતરીઓ ગીત જે કહી છે અમે બાપ, હે માનું કે ન માનો, જ્યાં જ્યાં ખેતલિયા વીરના દીવા થાય છે અથવા તો બાપ નિવેદ થાય છે ને બાપ, ખેતરીઓ વીર એમ કે છે કે આ મારું કુટુંબ છે. આજે મારું કુટુંબ કે ને એટલે એ કુટુંબની સંપૂર્ણ જવાબદારી ખેતલિયા બાપાની થાય છે બાપ. જો તમે એને સાચવી જાણો, સંભાળી જાણો અને ભૂલો ન થવા દો ને બાપ, તમને સોનાના નળીએ મૂકી દે બાપ, તમારા નળિયા સોનાના હોય. આ એની તાકાત છે. આજે એને તો છે ને બાપ જમીનની નીચે રહેવાનું છે બાપ. ક્યાં ધન છે ને ક્યાં ચરુ છે ને ક્યાં ક્યાં ઢગલા છે બાપ, દરેક વસ્તુનું એને જ્ઞાન હોય. દેવું હોય તો એક રાતમાં દઈ દે બાપ, પણ એની સામે એટલી આસ્થા, એની શ્રદ્ધા એનામાં, અને એની જે કહેવાય ને આપણે સેવામાં ક્યાંય કરતા ક્યાંય કચાશ નહીં આવી જોઈએ બાપ. આ ખેતરીઓ વેચ છે બાપ. બાકી હું તો કશું માગતી જ નથી બાપ. જેની શ્રદ્ધા છે ને બાપ, આ શ્રદ્ધાના કારણે શ્રી મેરડી માતાજીનું કહેવું થયું કે બાપ તારા કોઈની વ્યક્તિ જો દુઃખી હોય તો બાપ એ મને નથી પરવડતું ને મને લાગે કે તને વાંધો હશે, અને આ વસ્તુમાં મારે ના પાડવા જેવું હતું ને હા પાડી છે બાપ. તો આજે એક વસ્તુનો ખુલાસો કરીને જો બાપ, ભવિષ્યમાં ક્યાંય કરતા કોઈ સારી પીડા આવવા નહીં દઉં બાપ. શ્રી ધન્વંતર દાદાની સંપૂર્ણ શ્રદ્ધા જે મૂકી છે ને એના કારણે બાપ દાદા સહાય કરે, શ્રી ખેતડીઓ દાદો સહાય કરે, બાપ ભેગી મારી સહાય પીજે. દીવામાં ક્યાંય કરતા ક્યાંય કચાશ કરવાની, આળસ કરવાની નહીં બાપ. બે સમય દીવા ન થઈ શકે તો બાપ એક સમય દીવા કરજે બાપ, મને કોઈ વાંધો નહીં આવે બાપ. કારણ કે ઘણા કુટુંબમાં તો એક સમયનો દીવો નથી થતો બાપ. એટલે જ્યારે દીવા થશે ને તો બાપ મને લાગશે કે હું નફામાં છું, કે આ એક મેરડી માની ભક્ત થઈને જો મારા દીવા પૂર્ણ કરે છે તો એ મારા માટે બહુ ઓછી વાત છે. બાકી તો મેલડી છે જે કંઈ દેવાનું છે બધું અમને દઈ દે છે, એટલે એમાં કોઈ કરતાં કોઈ અમારી નવી માગણી હોતી નથી. હકીકત છે બાપ. એકવાર નક્કી કરી લો ને બાપ કે મારે કાર્ય કરવું છે, કોઈ કરતાં કોઈનો અટકાવ નહીં ચાલે, લખી લેજો બાપ. બાકી માં મેલડીની ઋણી છું બાપ, સદાય ઋણી રહીશ. અને એક વસ્તુની ખાતરી કરાવીને જો બાપ કે આ મઢડામાં જ્યારે જ્યારે મને સ્મરણ કરીને યાદ કરશો ને બાપ, દાણા લેવાની જરૂર નહીં પડે ને બીજી ઘડિયા હાજર. કોઈ ખુલાસા કરવા હશે તો કરી. ત્યારે મેલડી છૂટો દોર આપી દે કે બાપ તું કર, તું જવાબ કર, તું સવાલ કર, તું આગળ વધ, તો બાપ અમને પછી ક્યાંય કરતાં ક્યાં અટકાવવાનું આવતું નથી. અને જે બી ભક્ત કરે કાર્યમાં ક્યાંય કરતાં ક્યાંય કચાશ નહીં આવે. બાકી ખૂબ આનંદ છે, ખૂબ જ રાજી છું. અને એક નાની સુધી મનમાં જે
થોડી ઘણી જરાક કહેવાય ને 1 અંશ ભારે જે કાચો ભૂકાતો હતો ને બાપી આજની તારીખમાં દૂધ ઘણા બધા કુળ હશે કે જે માને છે પણ નથી માનતા. બે વસ્તુ ભેગી આવે છે. આમ માને કે મારી કુળદેવી છે, કરવાનું શું તો કે ના કઈ જીવા થતા નથી હમણાં મારે. આ વસ્તુ એ નથી ને બાપે, એના માટે હું રાજી છું. બાકી આ નવરાત્રીનો પ્રથમ દિવસ યાદ રાખજો, લખી રાખજો બાપ, કે આ મોઢે શું બોલીને લઉં. એક ભક્ત માટેની વાત નથી કરતી બાપ, હું નથી એ ભક્તો માટેની વાત છે બાપ. આવી છું તો કંઈક વધામણા દેતી જવું બાપ. આ મારા તરફના વધામણા છે, બધાનો સ્વીકાર કરજો બાપ. જયો મારી જયો, ખમા મારી. જેને જેને અત્યારે ફરિયાદ કરીને બાપ પ્રશ્ન પૂછ્યો તો આ છોકરાએ કે બાપ કોને પ્રશ્ન છે, જેને જેને જે બી ખુલાસા કર્યા ને બાપ, 6 મહિને ફરીથી પાઠ ઉપર મારીની સમક્ષ હાજરીમાં બાપ કાર્ય નહીં થયું, મારી આગળ ખુલાસો બાપ. જયો મારી ખમા મારી ખમા, જયો મારી જયો. બહુ શક્યતા ઓછી છે કે કોઈને ખુલાસો મારે દેવો પડે. બાકી ખૂબ આનંદ છે, સરસ મજાની અદ્ભુત કહે તેવી અદ્ભુત આ રીતની સ્થાપના જે થઈ છે ને, મારીને વધામણા છે. આ ઘરની દેવસ્થાન જગત કોડલને વધામણા છે ને, દેવી મહિષાસુર મર્દનીને બી વધામણા છે બાપ. તારા મઠમાં આજે જ્યારે મને બેસવા મળતું હોય, મને કાર્ય કરવા મળતું હોય, મને સવાલના જવાબ કરવાનું મળતું હોય ને બાપ, તો એના માટે મારે મહિષાસુર મર્દનીને કહેવું પડે છે બાપ કે હું તારી બી ગુરુ છું. આજે મેળવીએ તો હુકમ કરી દીધો આ, પણ જો મહિષાસુર ના પડે ને કે ના બાપ મારા મઠમાં નહીં, મારી તારા મઠમાં રાખવે તો રાખે ને, તો બાપ જેને હું કાંઈ ન કરી શકું. પણ દયા છે, આ મોટા મોટા દેવીઓ છે ને બાપ, એની સહાય છે, એની દયા છે, એની કૃપા છે કે બાપ આવી કોઈ કરતા કોઈ તકલીફો આવવા નથી થતી. દરિયાની સમુદ્ર પેટી બાપ આવી જતું બાપ, આપણે બે બહેનો ભેગી મળીને કાર્ય કરશું. મારી દયા છે, મારી કૃપા છે, મારી આરતી છે. સર્વ ભક્તોને બાપ મારા આશીર્વાદ જ હોય, અને જે રીતે કાળકા આશીર્વાદ એ રીતે જ આશીર્વાદ આપું બાપ. જયો મારી ખમા મારી ખમા, ખાતરી કરાવ કે બાપ મારી જયો માં જયો જયો. માગેલું પૂરું કરું ને તો બાપ માંગે, પગાર વધારું તો માંગે કે મોઢે બોલીને ગઈ બાપ. જયો મારી જયો માં, તકલીફ દૂર કર તો માંગે કે બાપા માતંગી બોલે છે. 9 વર્ષ હોય, અમારું 9 વર્ષ કહેવાય નવરાત્રી, 9 વર્ષ હોય અને માં મેરડીએ પૈસાએ મને કે બાપ જા જઈને તું વાત કર, તો બાપુ વાત કરું બાપ. કોઈને તકલીફ આથી પડવાનું તો માંગે કે આમ માતંગી આવીને બોલી. ખમા મારી જયો મારી તમારી, જયો મારી મહેર છે મારી તમારી, મહેર છે માં તમારી, મહેર છે. જયો મારી તમારી.